દેવગઢ બારિયા નગરપાલિકા વર્ષ 2026-27નું બજેટ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે। તો પૂર્વમાં બળવાખોરો અને અપક્ષે વિરોધ નોંધાવ્યો હતો। સામાન્ય સભા ફરી એકવાર જ્યાં હંગામી બની રહી હતી અને જે સભા બોલાવી બજેટને મંજૂરી મળતી અંદાજે ₹37 કરોડથી વધુનું બજેટ પસાર થયું છે। બજેટ સાથે અન્ય 8 મુદ્દાઓ પણ મંજૂર થયા છે। નગરમાં વિકાસના કામોને હવે ઝડપ મળી રહેશે। આજરોજ જે બજેટ મંજૂર કરવામાં આવ્યું છે એમાં કેટલા સભ્યોને મંજૂરી આપવામાં આવી? આજે બજેટ અમારા ટોટલ 9 મુદ્દામાંથી એક બજેટનો મુદ્દો હતો, એ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે અને બાકીના 8 મુદ્દા જે નગરના વિકાસના ખૂબ અગત્યના મુદ્દા હતા તેનામાં ભાજપના જે 6 બળવાખોરો છે એ સંમત નહોતા થયા અને 2 કોંગ્રેસના સભ્ય હતા એ નહોતા થયા અને અમારા સમર્થનમાં અમે ભારતીય જનતા પાર્ટીના 7, એક કોંગ્રેસના અને 7 અપક્ષ ના સમર્થનથી અમે આ બીજા 8 જે મુદ્દા છે અમે મંજૂર કર્યા છે। અગાઉ જે બજેટ મંજૂર નહોતું થયું એનું કારણ શું હતું? કારણ તો હું કહી ના શકું કે કારણ શું છે। આ બધાની પ્રાથમિક જવાબદારી આવે, નગરના એ લોકો પ્રતિનિધિ છે, પોતાના વોર્ડમાંથી લોકોના મતોથી ચૂંટાયેલા છે અને પ્રાથમિક જવાબદારી આવે કે વિકાસના કામોને વેગ આપવાનું। પછી એમનો પોતાનો વિષય છે કે કેમ ન તે ઘડીએ સંમત થયા। અને કેટલાનું બજેટ મંજૂર થયું? આજે અંદાજિત 37 કરોડની સમથિંગનું બજેટ છે। બોલો। ધર્મેશ કુમાર ભરતભાઈ કલાલ, નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા।